હેલો ડિયર પબ્લિક, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ને આજે દિવસ છે બીજો આબુમાં આપણે, અને એટમોસ્ફિયર તમે ચેક કરો. વાગ્યા છે 10. કયો વાર છે આજે? હું બ્લોક કરવા નીકળ્યા. વાગ્યા છે 10 અને નીકળી જાય. એક્ટિવા કાઢો હેડો ડ્રાઈવરો. કઈ બ્લોગમાં બન્યા રહેજો. આજે શું મસ્તી કરીએ તમને બતાવીશું, ક્યાં ફરીએ કેવી બતાવીશું. આપણે નીકળી ગયા છીએ નકી લેક તરફ ફરવા માટે. અત્યારે સવારમાં બીજે ક્યાં જવાનું હોય? સવાર કાકા પોલીસ કારા કરી. વાગ્યા છે ને ભાઈ, લેકે પહોંચી ગયા. શું કહો માનવભાઈ? ચમ મૂડ નહીં? હું થયું બકા? મૂડ ચમ નહીં? એવું થયું બકાવાનું? તાર ફોટો પાડ્યા લે આજે આમ બંદૂક વાર. હું થયું? હું થયું બકા? હું થયું? પાકીટ પડી ગયો કાલનો. લો ફોટા પાડીએ. ભાઈને પાકીટ તો હોઈ ગયો. હવે ડે 2 માં એવું થયું છે કે આજે માહોલ થોડો ગરમ છે. વાતાવરણ ઠીક નહીં લાગતું એનું. તાપે પડે અને વરસાદે પડશે. મૂડ નહીં કોઈને ફરવાનો શોર્ટમાં, એટલે લેકે આવ્યા, બેઠા છીએ. અને પછી જઈએ સ્ટુડિયો. રૂમે જઈએ. ઠેલા લઈને જવાનું છે હવે ઘેર નીકળીએ. નહીં જવું ચોય, કંટાળ્યા બધા. આબુ કાલે ફરી લીધું, મોજ લઈ લીધી. શું કહેવું ભાઈ? તો કઈ નહીં, બ્લોગમાં બન્યા રહો. હવે ટ્રેનનું સફર આવશે પછી ડાયરેક્ટ જઈશું ઘરે. ગાડી મૂકી દો. એ એક્ટિવાવાળા ભાઈ આવી ગયા, બધું ચેક કરી. દર્શન ભાઈ ને થોડું સેવા ભાઈ. ચંપલ તો પાછું હાલ દીધું. કાકા ઉભા રહ્યા, બ્રેક માર નાખી સીધી. નહીં ખાવા તો પ્લાનિંગમાં થયું છે થોડું ચેન્જ. હવે એક્ટિવા મૂકી દીધું છે આપણે, અને જોઈએ હવે શું કરીએ. નીકળીએ લગભગ તો. ના, નીકળવા થતું નહીં બકા. એક્ટિવા મૂકીને નીકળતા હતા ઘર માટે, પણ ટ્રેન છે લેટ. એવું તો સુધી આપણે અહીંયા ઉપર ફરી લઈએ થોડું ઘણું. શું કેવું ભાઈ? ગાર્ડન છે સામે. ગાર્ડન થોડું ફરી લઈએ અને પછી નીચે જઈશું. નીચે જઈને ગાડીમાં નીચે જવાનું. નીચે જઈને પછી ટ્રેન કેટલા વાગ્યાની? 6 વાગ્યાની. હા, 4 વાગ્યાની કહેતો હતો. 6 વાગ્યાની ડીલે કરી. મોદીનો ફોન આવ્યો. ફરીએ હેડતા હવે. એક્ટિવા પાછું આવ્યું, પાછું લેવાનું થતું નહીં. ગાર્ડન જવાનું. ભાઈ અહીંયા મસ્ત લોકેશન છે. ફોટા આબુમાં બધું મળશે. શું જોવે છે? ગાડી છે આપણે, જે બધું છે તમને ઉપર સુધી લઈ જવામાં આવશે. જઈ ના કાલે 800 રૂપિયા ટ્રીપ છે આપણી, બરાબર છે? બધું મળશે. રાજસ્થાની પહેરવેશ છે આપણો બકા. જીજી 18 જોઈ પબ્લિક ભાગી. શું જવાનું હવે? ફોટો પાડો. હું અમદાવાદ થી ફોટો પાડો. પોતે માગીને પહેરીને બીજાનું નામ દોય. બીજાનું ટીશર્ટ બીજાની. હા, હું તો નહીં, પણ આ તો પોતાનું હોય ને. પણ આ તો પોતાનું પર્સનલ લાઈફ. પર્સનલ આ ઉધારની જિંદગી. આ પેન્ટ પેલા દુકાન વાળાનું, આ ટીશર્ટ પેલાની. 11 વાગી ગયા છે ને હવે ચાલતા નક્કી લેક છે અહીંયા, તો જઈએ છીએ નક્કી લેકે. તો ગાઈઝ હવે વરસાદ ચાલુ થઈ ગયો. હેરતા ફરતા હતા. જો હારું હતું ને, ભગવાન જે કરે હારું કરે. બાઈક મૂકી દીધી ને કે પલડો જ પાછા. પલડી તો હવે કપડો બધો બેનો હી નહીં કાલનો. ભાઈ વરસાદ જબ્બર ચાલુ થઈ ગયો. નહીં જવું ઘેર હવે. કેમ? परियों की रानी। अरे रे अरुण भैया ने मांगी माचिस, भाभी ने दिया खाली कोका। अरुण भैया ने मांगा दिल, भाभी ने दिया धोखा। भैया सोने की बोतल, सोने की
डाकू केपी भैया माउंट आबू का डाकू ચલો ભૈયા કેપી ભૈયા આબુ કે ડાકુ શાયરી જેવી લાગી ભાઈ 300 રૂપિયા આલ્યા હતા શાયરી બોલવા ખાલી હા પૈસા તો આલ દેવા પડે કોઈ બી હોય કેવી લાગી મસ્ત લાગે મજા આવી આબુ કે ડાકુ મને ડાકુ કીધું એ મને ના ગમે માનવભાઈ માનવબેન તો મસ્ત તમારી વાઈફ સુંદર કીધું નહીં સુંદર મસ્ત અરુણભાઈ નું કીધું ધોકા દેગા હે ને ધોકા લડકી દેગી ધોકા એવો કોક હતો મારું હતું ભાઈબંધો મને મારી નાખશે મારી નાખજો બે ભાઈ સ્ટુડિયોમાં મને મારશે એટલે જબરું જબરું હતું બધું મસ્ત હતું કઈ નહીં બ્લોગમાં બન્યા રહો જઈએ હવે તો હોટલે જઈએ બેગ લઈને પછી નીચે ઉતરીને નીચે જઈને કંઈક ખાઈશું પીશું જોઈશું નકર પછી ટ્રેન પકડીને નીકળીશું અમદાવાદ કલોલ બાકી તાંચન હો ભાઈ ભાવ બહુ હોય યાર નરેશભાઈ જીતી ગયા એના માટે તમે શું કહેવા મારે તો આબુ આયા અમે જીત્યા એટલે નરેશભાઈ ભાઈ પલિયડ ગામના નરેશભાઈ આપણા સરપંચ બની ગયા છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન અને આમ તરક્કી કરતા રહો ગામને બી તરક્કી કરતા રહેજો બસ જય મહારાજ સાહેબ તો રહી માનવ આજે એનર્જી જ નહીં બહુ થયું પાકેટ કોવાઈ ગયું કેટલા હતા મય 5000 માનવભાઈનું પાકીટ કોવાઈ ગયું એવું કંઈ ખબર નહીં હવે કોવાયું કે નહીં કોવાયું એટલે મને તો નહીં ખબર હો બે ત્રણ મારી યાર જેને લીધી નહીં ત્રણ કેરીઓ પાડી ભાઈ હા કેપી ના હવે મારવા લેશે પેલો હા આવશે ને ના લે મારશે ને મોટો અહીંથી મોટો હે કેપી લે એક જ મળશે તો ગાઈસ હોટલે આવી ગયા છીએ બેગો લઈ લીધી હવે નીકળવાનું યાર ક્યાં નીકળવાનું હવે આબુ રોડ કેરીમાં જાય ખાવાનું બીજી પાડી કેટલી પાડી 4-5 પાડી નહીં આજ જો મંડી જો મોટી હી લ્યા મજબૂત કેરીઓ પાડી હોય થી ટ્રેનમાં ખાવા અરે યાર ભેગી કરી નાખી આપણે બેગમાં એ લે લાય બધી તૂટી જાય નહીં પાડી ઊંચી હે ને બસ હેડો હવે આટલી બહુ થઈ ખાસો બધો સ્ટોક લઈ લીધો હવે વાંધો નહીં આપણે ટ્રેનમાં ચાલશે ચાલો રેડી આકડું જો ભાઈ આપણે ઉપરથી બેસી ગયા છીએ હવે નીચે જઈશું બસમાં બે ગયા રેડી 5 જણા આવી ગયા ને આપણે 1 2 3 4 એક તો જો ઓકે અજય આવી ગયો માનવ યસ સર કેપી યસ સર દર્શન યસ સર નો સર હજુ ત્યાં ગયા અરુણી હા આવી ગયો ચલો નીચે જઈએ નીચે જઈને તો સુધી તમે એટમોસ્ફિયરનો મોજ લો બાજુ બેહવાનું હતું એ બાજુ મસ્ત સુતા આવે કંઈ નહીં આવે 2 કલાક નેક્સ્ટ ટાઈમ ભીડે બહુ છે બેહવામાં મળે નહીં એ બાજુ જરા મૂડ ખરાબ પૈસા આલવામાં નહીં આવે જાતે એમાં એવું છે ને વડીલ કે વાગ્યા છે 2
હોવે અને પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ. રોડ નીચે. હા, બસ સ્ટેન્ડે આપણે ડેપોમાં ઉતરી ગયા છીએ અને હવે અહીંયાથી નીકળવાનું છે આપણે રેલવે સ્ટેશને. હોવે તો ટ્રેન પકડીએ રેલવે સ્ટેશન જઈને. અને બદલી નાખ્યું. હા, વાત સાચી છે, પણ વાત આપણે જબરી કરીએ છીએ. હોવે જબરું લાગે નહીં? હા એમાં એવું છે ને વડીલ કે મને તો બહુ સારી ઊંઘ આવી ગઈ હતી હોય બસમાં મને ભાઈ. પણ આરી ઊંઘ આવી હતી પણ એની મારે પેટમાં ખાધું નતું લા. કંઈક નાસ્તો કંઈક નાખવું પડશે નહીં? હોવે પેટ્રોલ નાખવું પડશે ને. કઈ નહીં, તો તમે બ્લોગમાં બન્યા રહો, આપણે નીકળીએ છીએ રેલવે સ્ટેશન. તો ભાઈ સ્ટેશને પહોંચી જશે ને બહુ બધો પડીકો લઈ લીધો છે. થોડું એનર્જી જોઈશે. ખાવાનું જોઈએ. ખાવાનું નહીં ખાવું ભાઈ? ખાવાનું હા, ખાઈએ એટલે અમારો સાચી 1000 રૂપિયા. હોઈ ગયા હતા ઊંઘમાં, યાદ નહીં. ચલો ટિકિટ બિકિટનું જોઈએ, ચમનું સિસ્ટમ અંદર જઈએ પછી નીકળીએ. તો ટિકિટ બિકિટ કન્ફર્મ લઈ લીધી છે અને બે જઈએ નાસ્તો કરવા. જો 8 ટ્રેનની મજા. એટલે પેલું એ જોઈ લે. આ ઘરવાળી જોઈ લે. સાહેબ દેશી દેશી મેકડી મજા આવે આવી ના આવે? આવે આવે. પિંક ટી શર્ટ હા વ્હાઈટ શર્ટ આવે. ચોમા ચીડિયા જેવું કરે ભાઈ. તમે હવે સુખી બીજી છીએ સુખી છો ને? સુખી. પવન આવ્યો, કકડાટ થશે હવે તો બાર. પોણા 3 થયા છે અને ટ્રેન છે ઓલી સાઈડ. આપણી ઓલી સાઈડ આવશે અને અહીંયાથી આપણે ઓલી સાઈડ જતા રહીએ. શું થયું બહાર મળશે. ભાઈ? અહીંયા બહાર આવ્યા હતા. આ બીજી ચા છે. અહીંયા આબુ આવો ને તો એક આ બાર જ છે ચા વાળો, રબડી રબડી ચા. રબડી ભાઈ આખા રાજસ્થાનમાં હોય ચા મળે ને એવી ચોય મળી નહીં. બકવાસમાં બકવાસ મળતી બધા નહીં ભાઈ. મજબૂત છે. બીજી લીધી આ ભાઈ. મોટો કપ લીધો તમે? પૈસા વાળા. હું અમદાવાદથી છું, મારો ફોટો પાડો. A few moments later. તો ગાઈઝ આપણે આરામ કર્યો નહીં પણ બ્લોગ એડિટ કરતા હતા. એટલે આરામ કરતાં કરતાં બ્લોગ બી એડિટ કરતા હતા અને બહાર મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. ખાલી ચેક કરો. ગાઈઝ વાગ્યા છે 6, 6:30 અને ભૂખ લાગી છે. પહોંચ્યા છીએ અને ભૂખ જબ્બર લાગી છે. આવડી મોટી સિટી અને પણ એક દુકાન નહીં બોલો સ્ટેશન ઉપર. આવું ચાલે ભાઈ? ના ચાલે. ભૂખ ના ઘેર જઈ આવો. કોની હેડો હવે જોઈએ. વચ્ચે બીજું સ્ટેશન આવે તો ઊભા રહીએ તો પગ ખાવાનું લઈએ. ભૂખ લાગી છે જોરદાર. મસ્ત નાસ્તો કરી દીધો. નાસ્તો પતી ગયો. હા એવા પતી ગયો. વચ્ચે ઉભી રહી જશે. ક્યાં ઉભી રહી જશે? જા આબુ. આ એટમોસ્ફિયર ખાલી પાછું ચેક કરો. હેલો પલ્યાડ વેલિયાડ વેડા પલ્યાડ. એ ભાઈ પલ્યાડ વેડા. ના ભાઈ. શું જવાનું ભાઈ? શું જવાનું? ઘરે. તો વાગી ગયા છે 8 અને પહોંચી ગયા છીએ આપણે કલોલ. ફાઇનલી પહોંચી ગયા. તેને કેવું વાગ્યું? ચડો જઈએ ફટાફટ અરુણના ભાઈના ઘરે અને ત્યાંથી બાઇક લઈને પછી નીકળીએ આપણા અમદાવાદ માટે. તો ભાઈ
અરુણભાઈએ બનાવવાના ધંધા કર્યા છે રેલવેથી કે નજીક જ છે પાછળની સાઈડ થઈને જઈશું એટલે ઘર આવી જશે જેટલું હેડા 2 કિલોમીટર બે 2.5 કિલોમીટર હેડ્યા અને હવે જેટલી હાશ થાય તો હમણાં આવી ગયું એ ગલ્લો દેખાઈ ગયો ને એટલે બધું આવી ગયું મનને શાંતિ થઈ ગઈ હવે મનને શાંતિ થઈ ભાઈ તો સફર અમારું પૂરું કોઈને હેડો હવે અહીંથી બાઇક ઉઠાવીને પછી ઘરે રવાના લડો કે ભાઈ મળીએ લડો ભાઈ મળીએ અરુણ લાઈટ તો બંધ કર દેખવાય યાર આવજો મળીએ ભાઈ સાહેબ આ ગયો લડો મળીએ તો ઘરે જવા નીકળી ગયા છીએ ને હવે નીકળીએ ડાયરેક્ટ રાણી અને મળીએ રાણી જય ગાઈઝ વાગી ગયા છે 9:30 ને ઘરે પહોંચી ગયા છીએ અને જબ્બર થાક્યા છીએ તો હવે નહીં ધોઈને વ્લોગ એડિટ કરવાનો છે હજી તો વ્લોગ એડિટ કરીએ અને પછી આરામ કરીએ તો બસ ડે 2 બી આપણો આજે ફિનિશ મળીએ હવે કાલથી આપણું શેડ્યુલ ચાલુ સવારે શોપ પર અપોઇન્ટમેન્ટો બહુ બધી છે તો મળીએ કાલના નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ